તો અરવલ્લીની પર્વતમાળાને લઈને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો રાજસ્થાન સહિત ગુજરાતમાં પણ વિરોધ થઈ રહ્યો છે। સાબરકાંઠાના વિજયનગરમાં પણ અરવલ્લીની પર્વતમાળાને લઈને વિરોધ કરાયો હતો। ત્યારે ઈડરમાં ઈડર ગઢ બચાવો સમિતિએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કર્યો। સાથે જ કોઈ પણ ભાગે ધરોહરને માફ કરશો કોઈ પણ ભોગે ધરોહરને બચાવવા માટે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પર્વતો અને ડુંગરો પર હાલ સંકટ તોડાઈ રહ્યું છે। આ અત્યારે ખનનનું જે ચાલી રહ્યું છે એમાં અમારો સખત વિરોધ છે। અમે ઈડર ગઢ બચાવો સમિતિ વતીથી અમે એનો સખત વિરોધ કરીએ છીએ। અને આ ગઢ અત્યારે જે હાઈલાઇટ આપી છે એસસીએ કે ભાઈ 100 મીટરથી અંદરના બધું ખનન કાપી નાખવું, તો આ બાજુના વિસ્તારમાં ઘણા એવા નાના ડુંગરો છે જેનું સત્યાનાશ વળી જવું છે। અમે આ કોઈક સંજોગોમાં સાંખી લઈએ પરિસ્થિતિમાં નથી। વિનંતી કરીએ છીએ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ લોકોને કે આવનાર સમયમાં આ આંદોલન કદાચ કરવું પડે એમાં અમારે તમે સપોર્ટમાં આવજો। અમારે તમારી તાતી જરૂર છે। ગુજરાતથી લઈને દિલ્હી સુધી છે और એ પર્વત શ્રૃંખલા આખું કવર કરે છે। રેગિસ્તાન, પાણી, નદિયા, પશુ પક્ષી બધાને કવર કરે છે। એ એક અમારી સુરક્ષા કવચ છે। એ ધરોહરને બચાવવા અમારો પ્રકૃતિનો બચાવવાનું જેવું છે। તો 90% જેવી ગિરિમાલા છે 100થી નીચી જ છે, 100 મીટરથી નીચી રેન્જ। ત્યારે તો બધું જ નષ્ટ થઈ જશે। અહીંયા કેટલી બધી હજારો કરોડોની પશુ પક્ષીઓનો રહેવાસ છે અને એમાંથી કેટલી બધી નદીઓ નીકળે છે। રાજસ્થાनની જે बात करिए तो हमें जो थार रेगिस्तान से एने बचाव है। यदि ये मुल्क पूरी की पूरी अरावली पर्वतमाला समाप्त हो गई, खत्म हो गई, तो अनेक प्रकार की जो आपदा है ये मुल्क हमको झेलनी पड़ेगी। और हमारी अरावली जो पर्वतमाला है ये तो कंकर कंकर में शंकर जैसी बात है। हर ये पर्वतमाला के ऊपर हमारे भगवान शंकर के, माता जी के अनेक मुल्क धार्मिक स्थल है। यदि अरावली समाप्त हो गई तो मानो कि राजस्थान, गुजरात, मध्य प्रदेश और हरियाणा और दिल्ली तक लगभग सबका जनजीवन वो समाप्त हो जाएगा। अरावली पर्वतमाला का एक भी कंकर हम हटाने नहीं देंगे। सरकार ये निर्णय वापस ले, नहीं तो हम उग्र आंदोलन करेंगे, सड़कों पर उतरेंगे। અરવલ્લીની ગિરિમાળાની વાત કરીએ તો અરવલ્લીની ગિરિમાળામાં 100 મીટરના જે ડુંગર છે એ પણ એની કરોડરજ્જુ સમાન છે। જો આ ડુંગરોનો નાશ કરવામાં આવશે તો અહીંની માનવ સંસ્કૃતિ, અહીંની વન્યજીવો, પક્ષીઓ, જંગલો તમામનો નાશ થાય તેમ છે। અને વધુમાં કહેવા જવું તો આ જે નદીઓ છે, નદીઓનું ઉદ્ગમ સ્થાન જ આપણો આ જે અરવલ્લીનો ડુંગર છે। જો આ નદીઓ જ પૂરી થઈ જશે તો સમગ્ર ગુજરાતભરમાં અત્યારે હાલમાં પાણીના માટે પણ વલખા મારવા પડે।